સુરતમાં મોટા માથાઓ સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતથી આ સમાચાર તેની પર નજર કરી લઈશું. સુરતથી આ સમાચાર, જ્યાં મોટા માથાઓ સામે સીઆઈડી ક્રાઇમમાં એફઆઈઆર નોંધાઈ છે. એરપોર્ટ રોડ ઉપર ₹2500 કરોડની જમીનનો ખેલ પાડવામાં આવ્યો છે. ત્યારે બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવનાર આરોપી બન્યો છે. 5 લાખ વારની અંદાજિત 2500 કરોડની જમીન, જે સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદારી પેઢી બનાવી. બિલ્ડર નરેશ શાહ, પ્રકાશ આસવાની આરોપી, જેમાં લોકનાથ ગંભીર, મનહર કાકડિયા સામે ફરિયાદ નોંધાઈ છે. સમૃદ્ધિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી સામે ફરિયાદ નોંધાવા પામી છે. સુરતમાં મોટા માથાઓ સામે સીઆઈડી ક્રાઇમમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. એરપોર્ટ રોડ ઉપર 2500 કરોડની જમીનનો ખેલ પાડવામાં આવ્યો છે. બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવનાર આરોપી બન્યો છે. 5 લાખ વારની અંદાજિત 2500 કરોડની જમીન, જેમાં સમૃદ્ધિ કોર્પોરેશનના નામે ભાગીદાર પેઢી બનાવી. સમૃદ્ધિ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.